નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શિયાળા ઋતુનું અમૃત જે આપણને મળે છે પીણું, એ પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે. જો મિત્રો એ અમૃત પીણું આપણે બજારની અંદર પણ મળી જાય છે. ઘણા એવા કેન્દ્ર પણ છે મિત્રો, અને ઘણા મિત્રો એનું સેવન પણ કરી ચૂક્યા હશે, ઘણા ફાયદાઓ પણ મેળવી ચૂક્યા હશે. તો એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું કે આ શિયાળા ઋતુનું જે અમૃત પીણું આપણે કુદરત તરફથી મળે છે એ પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે, અને કદાચ આપણા શરીરની અંદર 2 થી 3 એવી બીમારીઓ કદાચ તકલીફ હોય તો એવા સંજોગોની અંદર એનું આપણે બિલકુલ સેવન પણ ના કરી શકીએ. એના વિશે પણ માહિતી મેળવશું. તો આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લેજો, અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો, સાથે બેલ બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે, જંગલી જડીબુટ્ટીઓ વિશે, આયુર્વેદના નિયમો વિશે તમને માહિતીઓ મળતી રહેશે. તો ચાલો હવે શરૂઆત કરીએ કે એ અમૃત પીણું આપણે ઘણા એવા પ્રકારના આપણને બજારની અંદર શિયાળા ઋતુની અંદર સ્વાસ્થ્યવર્ધક આપણને પીણાઓ મળે છે. પણ મિત્રો સૌથી બેસ્ટ જે અમૃત આપણે ગણી શકીએ એ છે મિત્રો નીરો. બરાબર? તો નીરો ઘણા મિત્રો તમે પી પણ ચૂક્યા હશે, ઘણા ગ્લાસ પણ તમે 5-10 ગ્લાસ પણ તમે પી ચૂક્યા હશે, કોઈ વાંધો નથી. પણ એ પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે. જો મિત્રો નીરો એક એની પ્રકૃતિ છે મિત્રો ઠંડી, બરાબર છે, એટલે આપણા શરીરની અંદર ઘણા એવા ફાયદા આપણને આપી શકે. આપણને માની લો કે આપણે પેશાબ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, બળતરા થતા હોય, મૂત્રદાહ થતો હોય, તેવા સંજોગોની અંદર પણ આપણને રાહત આપી શકે. બીજા નંબરે છે મિત્રો આપણને પાચન શક્તિ જો તમારી નબળી હોય તો પણ એકદમ બુસ્ટ થઈ જશે. અને આપણને સૌને પ્રેક્ટિકલી ખ્યાલ આવી પણ જાય છે કે ઠંડી મોસમની અંદર આપણી પાચન શક્તિ એટલી જલ્દી આપણને ભૂખ લાગે છે, એ પણ આપણે પ્રેક્ટિકલ ખ્યાલ છે. તો જો મિત્રો નીરો જો આપણે દરરોજ 1 ગ્લાસ તમે પીવો વાંધો નથી, એનું જો સેવન કરો તો તમારી પાચન શક્તિ એકદમ એક્ટિવેટ થઈ જશે, અને તમે ભોજન પણ ખૂબ સારી રીતે કરી શકશો. અને બીજા નંબરે છે મિત્રો તમારે રક્ત શુદ્ધિ, જો કદાચ રક્તકણની અંદર કદાચ કોઈ ગડબડી હોય તો એ લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે મિત્રો નીરો. પણ નીરો પીતા પહેલાં આપણે થોડી સાવચેતી પણ રાખવી જરૂરી છે મિત્રો. જો મિત્રો બજારની અંદર આપણે સૌને ખ્યાલ છે, અને આપણે પી પણ ચૂક્યા છીએ, પણ એ નીરો આપણે ક્લીન, ચોખ્ખો, પ્યોર આપણે દેશી મળે છે કે કંઈક મિલાવટ અંદર હોઈ શકે. તો એના માટે સૌથી બેસ્ટ તમને ઉદાહરણ આપું. જો મિત્રો તમારે ચોખ્ખો નીરો જો પીવો હોય તો એનો રંગ તમને થોડો આછો પીળા કલરનો તમને જોવા મળશે. બરાબર છે? ચોખ્ખો પ્યોર શુદ્ધ નીરાનો કલર હોય ને એ થોડો આછો પીળો કલર તમને જોવા મળે. અને આપણે રોડ પર આપણે ઘણી જગ્યા અત્યારના સમયની અંદર જોવા મળે છે, તો એનો કલર થોડો આપણે સફેદ જોવા મળે છે. બરાબર છે? એનો 2 ડિફરન્સ તમને સમજાવી દીધો. તો તમે તમારી ઈચ્છા અનુસાર તમે પીઓ અથવા ના પીઓ તો પણ વાંધો નથી, પણ બને ત્યાં સુધી આપણે ચોખ્ખો નીરો સેવન કરીએ તો ઘણા ફાયદા થાય. અને બીજું કે નીરાની અંદર છે મિત્રો વિટામિન બી હોવાથી આપણા જે સ્નાયુઓ જકડાઈ જાય, સ્નાયુઓની કદાચ ઘણી વખત આપણે વધારે કામ કરીએ, કોઈક વજન ઉચકીએ અથવા કોઈ પણ કાર્ય કરતી વખતે સ્નાયુ આપણા જકડાઈ જતા, દુખતા હોય, તો સ્નાયુને એક્ટિવેટ પણ કરી શકે છે. અને બીજું કે આપણા હાડકાઓને પણ મજબૂત કરી શકે, પાચન શક્તિ પણ સુધરી શકે, લોહીની અંદર પણ સુધારો થશે. લોહી જો શુદ્ધ થશે એટલે ત્વચા સંબંધી જે કોઈ તકલીફ થતી હોય, ખંજવાળા તે બધું થતું હોય, એની અંદર પણ તમને રાહત મળી શકે. બરાબર છે? એટલે નીરો પીવાથી આપણે ઘણા એવા ફાયદાઓ થાય છે. અને પેટની અંદર જે કંઈ ગરમી તમને લાગતી હોય એ પણ ધીરે ધીરે કરીને ઓછી થઈ જશે. એટલે નીરાનું જે પ્રકૃતિ છે મિત્રો ઠંડી પ્રકૃતિ છે, એટલે આપણે ખૂબ ફાયદો લઈ લેવો જોઈએ. હવે સૌથી અગત્યની વાત એ છે કે કયા વ્યક્તિએ નીરો પીવો અને કયા વ્યક્તિએ નીરો ના પી શકાય. જો મિત્રો તમને કદાચ એસિડિટીની સમસ્યા હોય, અથવા તો તમને પિત્ત પ્રકૃતિ જો તમારા શરીરની અંદર વધારે હોય, તમને એવું પ્રેક્ટિકલ અનુભવ કદાચ થતો હોય કે મારા શરીરની અંદર પિત્ત વધી ગયું છે, અથવા તો એસિડિટી સમસ્યા વધી ગઈ છે, તો એવા સંજોગોની અંદર તમારે નીરો બિલકુલ પણ પીવાનું નથી. જો તમે કદાચ પીશો તો એની અંદર ડબલ વધારો થઈ શકશે, એસિડિટી પણ વધી શકશે, પિત્તની જે પ્રકોપ છે એ પણ વધી જશે. પિત્ત જેવું વધશે એટલે ઘણી એવી તકલીફો થાય.
એસિડિટી વધે એટલે ઘણી એવી તકલીફો થાય, બરાબર છે. અને બીજું કે તમને હરસ મસાની કદાચ તકલીફ થતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમારે બિલકુલપણે નીરાનો ઉપયોગ કરવો ના, બરાબર. એનું ખાસ તમે ધ્યાન રાખજો. એટલે 2 થી 3 એવી નાની મોટી બીમારીઓ છે. એક તો એસિડિટી, પિત્તનો પ્રકોપ વધારે હોય, હરસ મસાની તકલીફ હોય, બરાબર. પેટની અંદર તમને કદાચ બળતરા જેવા સમથિંગ થોડું ઘણે અંશે થતું હોય તો એવા સંજોગોની અંદર પણ તમારે નીરાનું સેવન બિલકુલપણે કરવું ના જોઈએ. અને બને ત્યાં સુધી મારું કહેવું છે કે તમે ચોખ્ખો અને પ્યોર શુદ્ધ નીરાનું સેવન કરો તો તમને કોઈ પણ આડઅસર થશે નહીં, બરાબર છે. પણ નીરો પણ 2 પ્રકારના બને છે. એક તો ખજૂરીનું હોય અને બીજા નંબર છે તાડ, બરાબર છે. એટલે ખજૂરીનું એક બીજું સરખું એનું લેવલ જ એક બીજું ઝાડ આવે છે, એ જ ખજૂરી આપણે ગામડાની અંદર આપણે જોઈએ પણ છીએ. એમાંથી આ નીરો બને. અને જે તાળી બને તાડ, એમાંથી પણ નીરું બની શકે. જો તમારે પ્યોર અને શુદ્ધ કોઈ પણ મિલાવટ વગરનો જો નીરો પીવો હોય તો સૌથી વધારે કોઈક તમારા ગામડાની અંદર કદાચ કોઈ સગા સંબંધીઓ કદાચ આ નીરાનું કામ કરતા હોય તો તમે એનો કોન્ટેક્ટ પણ કરી શકો, બરાબર છે. એટલે તમને પ્યોર અને શુદ્ધ નીરો તમને મળી જાય, બરાબર. અને સવારે તમે એનું સેવન કરો એટલે તમને ખૂબ ફાયદો થશે. ભૂખ પણ એકદમ જબરજસ્ત લાગશે, પાચન શક્તિ પણ સુધરી જશે. લોહીની અંદર જે કંઈ બગાડ કદાચ આખા વર્ષ દરમિયાન આપણે કોઈ ભૂલને કારણે કદાચ આવી તકલીફ થાય તો લોહી પણ શુદ્ધ થશે. એની સાથે તમને કદાચ ત્વચા સંબંધી ખંજવાળ, ખુજલી, બધું તકલીફ થતી હોય, નાની નાની ફૂલ્લીઓ થતી હોય, એની અંદર પણ તમને ઘણી એવી રિકવરી તમને જોવા મળી શકશે. અને હાડકાઓ કદાચ તમારા નબળા પડી ગયા હોય તો એની અંદર પણ આપણે નીરો પીવાથી હાડકાં આપણા મજબૂત બની શકે. અને બીજું ખાસ એક અગત્યની વાત છે મિત્રો કે આપણે ફ્રેશ જો નીરો પીએ તો આપણે ફાયદા થાય. અને એ નીરા ઉપર જો સૂર્યના કિરણો પડે, સૂર્યતાપ જો આવે તો એ નીરો આથો બની જાય, બરાબર છે. આથો એટલે તમે સમજી શકો છો. અમારા વિસ્તારની અંદર આથો કે કદાચ તમારા વિસ્તારની અંદર કોઈ બીજા નામથી ઓળખ થતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો, જેથી કરીને આપણે આપણા મિત્ર વર્તુળની અંદર આપણે એ કાંઈ સવાલ જવાબ હોય એને આપણે ઉત્તર આપણે મેળવી શકીએ. તો નીરાની ઉપર સૂર્યના કિરણો પડે એટલે એ આથું બની જાય. આથું બને એટલે એ કન્વર્ટ થઈ જાય આલ્કોહોલમાં, બરાબર છે. એટલે દારૂ સમાન બની જાય. એટલે ત્યારબાદ જો તમે સેવન કરો તો તમને ચોક્કસપણે નશો ચડી જાય, એટલે એ આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જાય. જો સૂર્યના કિરણો નીરા ઉપર પડે તો એ પ્યોર શુદ્ધ દેશી નીરો હશે તો પણ એની ઉપર આથો થઈ જાય અને ત્યારબાદ એ કન્વર્ટ થઈ જાય અને આલ્કોહોલ બની જાય. જો તમે એ આલ્કોહોલ યુક્ત જો તમે નીરો પીઓ તો તમને પેટની અંદર ગરમી પેદા થઈ શકે, એ અગ્નિ પેદા થઈ શકે. તમારા પેટની અંદર આંતરદાળની તમને દાહા, તમને બળતરાનો અનુભવ પણ તમને થઈ શકે. એનું તમે ખાસ ધ્યાન રાખજો. અને ઘણા વ્યક્તિઓ તાણનું પણ સેવન કરે, તાળી પણ પીએ છે, સાંજે પણ પીતા હોય છે. એ સાંજે પીએ મોટે ભાગે એના પર આખા દિવસ દરમિયાન સૂર્યના કિરણો પડતા હોય એટલે એ દારૂ સમાન બની જાય, આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જાય. એટલે ત્યારબાદ એ ઘણા વ્યક્તિઓ સાંજે પણ પીતા હોય છે. પણ આપણે શુદ્ધ અને પ્યોર શુદ્ધ નીરો જો પીવું હોય તો સવારે તમને મળી શકે ખજૂરીના ઝાડનો, બરાબર છે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે શિયાળા ઋતુની અંદર જે આપણે કુદરત તરફથી જે ભેટ મળે છે નીરો, એનું સેવન કરવાથી આપણને કેટલા ફાયદા થઈ શકે અને કેવા સંજોગોની અંદર આપણે એનો ઉપયોગ ના કરી શકાય એના વિશે માહિતી મેળવવાની હતી. તો તમારા શરીરને સુરક્ષિત પણ તમે રાખી શકશો, નાની મોટી બીમારીઓ પણ દૂર થઈ જશે, લોહી પણ શુદ્ધ થશે, ચામડી સંબંધી, ત્વચા સંબંધી તકલીફ હશે એ પણ દૂર થઈ જશે, કબજિયાત સંબંધી તકલીફ હશે એ પણ દૂર થઈ જશે. અને ભૂખ જો ઓછી લાગતી હોય એ પણ ભૂખ વધી જશે, બરાબર છે. અને પેશાબ સંબંધી કદાચ તમને મૂત્રદાહ, મૂત્ર બળતરા થતા હોય એ પણ તમને રાહત મળશે. અને ઘણી એવી લાભકારી આ કુદરત તરફથી આપણને ભેટ મળે છે શિયાળા ઋતુની અંદર આ ખજૂરીનું રસ પીવાથી. તો ચોક્કસપણે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે નીરો તો આપણે સૌ પીએ છીએ, પીવું પણ જોઈએ. પણ ઘણા વ્યક્તિને ખબર ના હોઈ શકે કે આપણે માની લો કે આપણને એસિડિટી હોય અને આપણે પી લઈએ, 1 દિવસ 2 દિવસ પીધું એટલે ત્રીજા દિવસે તમને 100% એસિડિટીની અંદર વધારો થઈ શકે, બરાબર. પિત્તનો પ્રકોપ વધારે હોય તો પિત્ત પણ વધી શકે. હરસ મસાની તમને કદાચ તકલીફ હોય તો એની અંદર પણ તમને વધારે તકલીફ થઈ શકે. અથવા 2 થી 3 એવા કદાચ તકલીફ હોય તો તમે નીરાનું સેવન ના કરતા તો તમને તકલીફ થશે નહીં, બરાબર છે. 1-2 ઘૂંટડો તમારે કદાચ ઈચ્છા થાય તો તમે પી પણ શકો,
કોઈ વાંધો નથી, પણ બને ત્યાં સુધી તમે એવોઇડ કર્યો તો ખૂબ સારું તમને રિઝલ્ટ તમને મળી શકશે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે નિરો પીવાથી આપણા શરીરને આપણે કેટલું નિરોગી રાખી શકીએ, આપણા શરીરની અંદર કેટલા રોગો હોય એને આપણે દૂર કરી શકીએ, આપણા શરીરને સ્ફૂર્તિવાન બનાવી શકીએ. અને ખાસ કરીને તમારું શરીર જો તમને તમારા શરીરની અંદર સ્ફૂર્તિનો અનુભવ ના હોય, બરાબર છે, શરીર દુર્બળ હોય, પતલું શરીર હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે નીરાનો ઉપયોગ કરી શકો તો પણ કોઈ વાંધો તમને થશે નહીં. એટલે શરીરની અંદર સ્ફૂર્તિવાન આવશે, સ્નાયુઓ એક્ટિવેટ થઈ જશે, એટલે તમને ફાયદો પણ થઈ શકશે. એટલે નીરો પીવાથી 2 થી 3 એવી પોઈન્ટ છે, એવા સંજોગોની અંદર આપણે નીરાનું સેવન ના કરવું, બરાબર છે. બાકી તમે એનું કાયમ પણ એનું સેવન કરી શકો. તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો, અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે. અને ખાસ કરીને શિયાળાની ઋતુ છે, એટલે આખા વર્ષ માટે આપણા શરીરને મજબૂત બનાવવાનો આ સમય છે કુદરત તરફથી. અને કુદરત તરફથી ઘણી એવી આપણે ઔષધિઓના રસ આપણે શિયાળા ઋતુની અંદર મળી જાય છે, જાત જાતની આયુર્વેદિક ઔષધિઓ પણ મળે છે. તો ચોક્કસપણે એનો આપણે ઉપયોગ અને લાભ આપણે લઈ લેવા જોઈએ, બરાબર છે. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.